ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે। શહેરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરના કામો ચાલુ હોવાથી વરસાદી પાણી ભરાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ સીમિત હોવાનો વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આક્ષેપ કર્યો છે। તેમના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલા પૂર્ણ થવી જોઈએ તેવી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી। લલિત વરસાણાના કહેવા મુજબ શહેરના બોકડાઓની સફાઈ હજુ માત્ર આશરે 7% જેટલી થઈ છે। બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ રોડ ખોદવાની કામગીરી ચાલી રહી છે। જો વરસાદ શરૂ થશે તો ખોદાયેલ ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। દિવસમાં કામ છે એ શરૂ છે। સિવાય જો હોર્ડિંગ્સની વાત કરીએ તો સિટીમાં જે 92 જેટલા હોર્ડિંગ છે એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે મેળવી લેવામાં આવ્યા છે અને તેમાં વીમા પોલિસી કે એવું મેળવેલ છે એની ખરાઈ પણ કરાવી લીધેલી છે। તેમજ ફાયર શાખા દ્વારા જે છે એ મોક ડ્રીલ અને રેસ્ક્યુ માટેનો જે તાલીમ સ્ટાફ છે એના માટેની પણ કામગીરી છે એ પ્રી મોન્સૂનની અસર ભાગરૂપે હાલ ચાલુમાં છે। અને મોટા ભાગના ઓકળાઓ પણ સફાઈ એક ચોમાસાનો જો વરસાદ આવશે તો કેટલી જાનમાલની નુકસાની થશે, લોકો કેટલી ગંભીર પરિસ્થિતિમાં મુકાશે એ જૂનાગઢના જે શાસકો છે એને જરા પણ ચિંતા નથી। ઓફિસ ખાતે આપણે જોઈએ કે ઘણા સમયથી પદાધિકારીઓ કે શાસક પક્ષના લોકો આવતા નથી આ બાબતે કોઈ એક્શન કે નથી મીટિંગ। જૂનાગઢની જનતા હાલ અત્યારે રામ ભરોસે છે।